આજે આપણે ગ્રામરનો એક નવો કોન્સેપ્ટ સમજવા જઈ રહ્યા છીએ કે જ્યારે વ્યક્તિવાચક માલિકી આવતી હોય, એક્ઝામ્પલમાં લઈએ કે જયદીપના વાળ, તો જયદીપની માલિકી છે વાળ, રાઈટ? તો જયદીપ્સ હેર, એપોસ્ટ્રોફી એસનો પ્રયોગ કરવો પડે. પરંતુ જો એ વ્યક્તિવાચક ના હોય પણ વસ્તુવાચક હોય, એક્ઝામ્પલમાં મોબાઈલનું કવર, તો મોબાઈલ નિર્જીવ વસ્તુ છે, કવર પણ નિર્જીવ વસ્તુ છે, એટલે આપણે ઓફનો પ્રયોગ કરવો પડશે. જેમ કે કવર ઓફ મોબાઈલ, રાઈટ? બીજું એક્ઝામ્પલ લઈએ, કૂતરાની પૂંછડી, તો પૂંછડીને કહેવાય ટેલ, ની માટે ઓફ, કૂતરાને કહેવાય ડોગ, ટેલ ઓફ ડોગ. આનો મિનિંગ એ થયો કે જ્યારે વ્યક્તિવાચક માલિકી હોય ત્યારે એપોસ્ટ્રોફી એસ લાગે, અને વસ્તુવાચક કે પ્રાણીવાચક માલિકી હોય ત્યારે તમારે ઓફનો યુઝ કરવો પડે. તો ધીસ ઇઝ ધ રિયલ યુઝ ઓફ, રાઈટ? થેન્ક યુ વેરી મચ. આવી નવી વસ્તુને જાણવા માટે શ્રીજી ઇન્સ્ટિટ્યૂટની ચેનલને લાઈવ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.